કેમ છો બધા? તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ને? તો આજનો વિડીયો એવો છે કે કોમેન્ટ ઘણાઈને આવતી હોય કે દી તમારા ડાયટથી મારું સારું એવું વજન તો ઘટી ગયું છે, પણ હવે એ વજનને મેન્ટેન કઈ રીતના રાખવું ને એ પણ કહેજો. તો મેં કીધું ચાલો આજે એક વિડીયો બનાવી દઉં કે એ પણ મારા અનુભવ દ્વારા, કે જે રીતના વજન ઘટાડવાનો અનુભવ છે ને એવી રીતના મેન્ટેન કઈ રીતના કરવું ને એ પણ હું તમારી સાથે શેર કરું. તો હું મારી પ્રોસેસ જ તમારી સાથે શેર કરું છું. જો તમને સારી લાગે તો તમારે કન્ટિન્યુ કરવાની છે, જેથી તમારું છે ને ઉતરી ગયેલું વજન પાછું ના વધે ને એ માટે. બરાબર છે? તો હું મારી વાત કરું ને તો મેં 4 મહિનાની અંદર 22 કિલો વજન ઘટાડ્યું હતું. બરાબર, બધાને ખબર જ છે. તો પછી મેં એવું વિચાર્યું કે જો હું આને છે ને ધ્યાન નહીં રાખું ને તો મારું પાછું હતું ને એવું બોડી થઈ જશે. કેમ કે એક આઈડિયા મને આવી ગયો હતો કે બધા જેવું મારું બોડી નથી. ઘણા લોકો હોય ને કે ખાય તો એનું વજન ના વધે, અથવા તો ઉતરી ગયા પછી વજન નથી વધતું, પણ મારું બોડી છે ને એવું નથી. મને આઈડિયા આવી ગયો કે હું જો કદાચ ખાઈશ ને, આ બધું મૂકી દઈશ ને ખાવાનું ચાલુ પાછું કરીશ ને તો પાછું વજન વધી જશે. તો એના માટે મારે કંટ્રોલ કરવો પણ જરૂરી છે, અને ક્યાં ક્યાં જે પ્રોબ્લેમ આવે છે ને એને પણ અટકાવવા મારે જરૂરી છે. બરાબર છે? તો મેં શું કર્યું કે ડાયટ મૂક્યા પછી છે ને વજન ઘટાડી દીધો, અને પછી ડાયટ પ્રોપર આપણે મૂકી દેવાના છે. આપણને ખબર જ છે કે આપણે કોઈ બી જાતની દવા લેતા હોય તો જ્યાં સુધી આપણને સારું ન થાય ત્યાં સુધી જ દવા લઈએ. એક વખત ખબર પડે કે સારું થઈ ગયું પછી આપણે દવા પીતા નથી. તો આનું એવું જ છે, વજન ઘટાડવા માટે કોઈ બી ઘડી કેટલી બધી આપણે પ્રોસેસ કરીએ, પણ એક વખત આપણને ખબર પડી જાય કે આપણું વજન ઘટી ગયું છે એટલે આપણે તરત એ વસ્તુ ત્યાંથી સ્ટોપ કરી દઈએ. બરાબર છે? તો એવું નથી કરવાનું. ડાયટ કરવાનું છે પણ પ્રોપર નથી કરવાનું. મતલબ આપણે એમ કહેવાય ને કે સવારે કદાચ પૌવા, કે બપોરે ચેવડો, કે મકાઈનો ચેવડો છે, કે સાંજે આપણે પનીરનું સલાડ કમ્પલસરી એવું લખ્યું હતું તો આપણે એવું જ ખાવાનું, એવું નથી કરવાનું. ઘરમાં તમારી કોઈ બી વસ્તુ બનતી હોય તો એમાંથી તમારે થોડુંક કાઢી લેવાનું છે અને થોડુંક જ ખાવાનું છે. એવી રીતના ડાયટ કરવાનું છે. બરાબર? મતલબ ધ્યાન રાખવાનું છે. કેલેરી જેમ બને એમ એવું ધ્યાન રાખવાનું કે કેલેરી ઓછી જાય ને એ. બીજું એ કે છે ને મેં ડાયટ મૂક્યો ને પછી મેં ડાયરેક્ટ છે ને જોબ ચાલુ કરી હતી મારી. તો જોબમાં કેવું થતું, જોબમાં અમને છે ને ત્યાં જમવાનું આપતા. તો જમવામાં મેં છે ને દરરોજ બપોરે દાળ ભાત ખાતી. હું જ્યારે કઠોળનું શાક હોય ને તો કઠોળ અને ભાત ખાતી, નહીંતર છે ને દાળ ભાત, સલાડ અને છાશ, એટલી વસ્તુ હું લેતી. બરાબર? જમવામાં રોટલી બહુ ઓછી ખાતી. રોટલી હું ભાગ્યે છે ને અઠવાડિયાની અંદર એક વખત ખાતી ભાખરી, કેમ કે મને ભાખરી બહુ ભાવે. તો ઘીવાળી ભાખરી છે ને રવિવારે એક જ વખત ખાતી. અને લોટની જગ્યાએ તમે છે ને ડાયટ મૂક્યા પછી પણ બાજરાનો લોટ છે, જુવારનો લોટ છે, મકાઈનો લોટ છે, એની રોટલો બનાવીને આરામથી લઈ શકો છો. બરાબર? રોટલી ખાવાની બહુ ઈચ્છા થાય ને તો તમે એક રોટલીનો ઉપયોગ કરી શકો છો. બરાબર? પછી તમારે શું કહેવાનું કે ખાંડનો ઉપયોગ કઈ રીતના કરવાનો, તો દિવસ દરમિયાન તમારે એવું ધ્યાન રાખવાનું કે એક જ ટાઈમ આપણે ખાંડનો ઉપયોગ કરી શકીએ. ઘણા લોકોને સવારની અંદર ચા પીવાની આદત હોય તો તમે નોર્મલી લઈ શકો છો, પણ પછી તમારે ધ્યાન રાખવાનું કે આખા દિવસ દરમિયાન ખાંડનો ઉપયોગ બીજી વખત ના થાય. બરાબર? અને એ તમે જે ખાઓ ને એ તમે એવું ખાંડવાળી વસ્તુ ખાઓ ને તો તમારે એવું આગ્રહ પણ રાખવાનો કે ફટાફટ પચી જાય ને એના માટે તમારે થોડી કસરત કરવી પડે તો પણ કરી લેવાની, અને ચાલવા જવું પડે ને તો પણ ચાલી લેવાનું. બરાબર? આ બધી હતી ઘરની પ્રોસેસ કે તમે ઘરે જ આવી રીતના કરી શકો છો. પ્લસ પાણી પીવાનું છે, પ્લસ સવારની અંદર ગરમ પાણી પીવાનું છે. સાંજે સુવા ટાઈમે ગરમ પાણી હું ન પીતી. ડાયટ આપણે વજન ઉતાર્યા પછી ડાયટ મૂકી દીધો ને પછી, પણ સવારનું ગરમ પાણી રેગ્યુલર ચાલુ જ હતું. બરાબર? ઉઠીને જે ગરમ પાણી પીએ ને તે. ગ્રીન ટી પીતા હોય તો એ પણ તમારે કન્ટિન્યુ ચાલુ જ રાખવાની. બ્લેક કોફી પીતા હોય તો એ પણ ચાલુ રાખી શકાય. બરાબર છે? આ હતી બધી ઘરની પ્રોસેસ કે તમે ઘરની અંદર હોય ત્યારે આ રીતના મેન્ટેન કરી શકો. હવે તમારે બહાર જવાનું થયું છે, બહાર લગ્ન પ્રસંગમાં કોઈના ઘરે જમવાનું થયું છે, કે કદાચ ફરવા જવાનું થયું છે, તો ત્યાં શું કરવું? તો જોઈએ આપણે ક્યાંક બહાર જમવા જવાનું થયું હોય ને એને, કે લગ્ન પ્રસંગમાં, તો આપણને જોઈએ ને તો આપણને છે ને કંકોત્રી ઘણા ટાઈમ પહેલાં આપણને મળી ગઈ હોય. બરાબર છે? કે આપણે 10 દિવસ પછી કે 15 દિવસ પછી ફલાણા ભાઈની ઘરે જમવા જવાનું છે ને આટલા વાગે જવાનું છે ને આ દિવસે જવાનું છે. બરાબર?
તો ત્યારે શું કરવાનું કે સવાર કે બપોર, કદાચ બપોરે હોય ને તો સવાર અને સાંજ, અને સાંજનું જમવાનું હોય ને તો સવારે અને બપોરે ફ્રૂટની ડીશ ખાઈ લેવાની અને સલાડની ડીશ ભરીને ખાઈ લેવાની, જેમાં ઓછી કેલેરી હોય પણ પેટ તમારું સારું એવું ભરાઈ જાય ને એટલા માટે એ બે વસ્તુ કરવાની. એટલે તમે છે ને સાંજે કે બપોરે કોઈ પણની ઘરે જમવાનું હોય તો તમે આરામથી બધાની સાથે ખાઈ શકો એટલા માટે. અને થાય એવું કે બધા હારે હોય ને બધા ખાતા હોય ને આપણે ન ખાતા હોય તો આપણને થોડુંક એવું લલચાયું જેવું મનપસંદ વસ્તુ હોય તો આપણે એવું થાય ને કે બધા ખાઈ શકે છે ને હું જ નથી ખાઈ શકતી. તો એના માટે તમારે ઘરેથી જ પ્રોસેસ કરવાની કે ઘરે ઓછું જમ્યું હોય ને તો સાંજે તમે આરામથી એને જમી શકો. પણ હા, એ વાતનું ધ્યાન રાખવાનું કે ભૂખ હોય ને, બહુ જ ભૂખ હોય ને તો એના કરતાં આપણે કહીએ ને ઓછું જમીએ, એના કરતાં થોડુંક ઓછું જમવાનું. ભૂખ હોય એના કરતાં થોડુંક ઓછું જમવાનું, એટલે તમારું ક્યારેય વજન નહીં વધે. અને મારે 2 વર્ષ થઈ ગયા છે વજન ઘટાડ્યો ને એના. હજી પણ હું આ જે પ્રોસેસ છે ને એને દોહરાવું છું. કદાચ ક્યાંક બહાર જમવા જવાનું હોય ને તો હું 2 ટાઈમ એકદમ હળવો ખોરાક ખાઉં છું, ફ્રૂટ કે શાકભાજી, આપણે કહેવાય ને સલાડ, એ જ તે, બીજું કાંઈ નથી ખાતી. અને જ્યાં જમવાનું હોય ને ત્યાં પેટ ભરીને ખાઈ લો. પેટ ભરીને એવું કે ભૂખ હોય એના કરતાં મતલબ ઓછું રાખવાનું, આખું પેટ છલોછલ ભરી નહીં દેવાનું, એવું નહીં કરવાનું, બરાબર છે? એ કરી લેવાનું. અને પ્લસ કે ઘરે આવીને હું છે ને હળડે ફાંકી જરૂર લઉં છું પેટ સાફ કરવા માટે, કે બહાર જમવા જવાનું થયું હોય ને તો. પણ એ મને છે ને શરીરને માફક આવી ગઈ છે, બરાબર? તમને પણ લેવી હોય કદાચ કંઈ પણ જાતની, જો તમારા શરીરની અંદર પ્રોબ્લેમ હોય તો એક વખત તમે તમારા ડૉક્ટરની સલાહ જરૂર લઈ શકો, બરાબર? પછી તમે કન્ટિન્યુ લેજો. પણ મને કોઈ જાતની તકલીફ નથી થતી એને લેવાથી, તો હું લઉં છું, બરાબર છે? હું કમ્પલસરી નથી કહેતી કે લેવી જ જોશે ને લઈ જ લેવાની. તમારા શરીરને માફક આવતું હોય ને એવી રીતના તમારે કરવાનું છે, બરાબર? મતલબ પેટ સાફ થઈ જવું જોઈએ. જે ખાધું હોય એ ચરબી રૂપે ના રહેવું જોઈએ, કે ચરબી રૂપે આપણા શરીરની અંદર ના રહે, બરાબર છે? હવે એ સાચું છે કે ખોટું નથી ખબર, પણ હું આ પ્રોસેસ કરું છું 2 વર્ષથી, તો મને કંઈ જાતની કંઈ પ્રોબ્લેમ નથી અને સારું બોડી પણ મેન્ટેન રહે છે. એટલે હું હળડે ફાંકી લઈ લઉં છું. જે આયુર્વેદિક આવે ને, જે આપણા શરીરને નુકસાન ના કરે ને, એ, બીજી કોઈ વસ્તુ નહીં. તો આ હાથ આપણે બહાર ગયા ને એ બરાબર જમવાનું. હવે બીજું પોઈન્ટ એ કે આપણે ફરવા ગયા હોય તો આપણે ત્યાં 4 કે 5 દિવસ ફરવાના છીએ, તો ત્યાં તો બહારનું જ ખાવું પડે. તો ત્યાં શું કરવાનું, તો ત્યાં છે ને ટ્રાય કરવાની કે અલગ અલગ વસ્તુ તમે ખાઓ ને. કદાચ એક દિવસ તમે હેવી ખાધું તો બીજા દિવસે એવું લાગે તો હળવો નાસ્તો કે હળવો જે કદાચ કે સલાડ કે પછી ભેળ કે એવું છે હળવું તમારે ખાવાનું. વળી પાછું તમે એવી રીતના વત્તા ઓછું કરી શકો આગળ પાછળ દિવસ, બરાબર? અને ફ્રૂટ ને એવું બધું જો મળતું હોય તો તમે એવું બધું ત્યાં ખાઈ શકો. અને થોડુંક એવું ઘણો નાસ્તો પણ આપણે હારે રાખવાનો, જેથી આપણને ભૂખ પણ ઓછી લાગે ને આપણે ખાઈએ તો આપણું વજન પણ ના વધે ને. એ થોડીક તમારે તૈયારી તમારે ઘરેથી કરીને જાવી જોઈશે, નકર વજન વધી જશે. અને જો વજન વધી જાય બહાર ગયા પછી, તો આવીને તમારે તરત જ ડાયટ ચાલુ કરી દેવાનું. એટલે જે તમારો ફટાફટ વજન વધી ગયું છે ને એ ફટાફટ ઉતરી જશે. જો તમે તમારી બોડીની અંદર એને રહેવા દેશો તો તમારે વાર લાગશે ઉતરાવવામાં. એવું નહીં કરવાનું. એટલે તમારે છે ને જો કદાચ વધી જાય અને જો ન રહેવાય આપણાથી ખવાઈ જતું હોય તો ઘરે આવો ત્યારે પાછું પ્રોપર ડાયટ ચાલુ કરી દેવાનું, મન મક્કમ રાખીને કરી જ દેવાનું, નકર થશે જ નહીં. કેમ કે એક વખત ઘણા એવા તમે કિસ્સા જોશો કે જે લોકોએ ઘણી ટ્રાય કરી છે વજન ઘટાડવાની, એ જો ઘરે આવે કદાચ એનું વજન વધી ગયો ને એક વખત, પછી બીજી વખત એ પ્રોસેસ કરે ને તો એનું વજન ઘટે જ નહીં. કેમ કે મન મક્કમ રહે જ નહીં, કાંઈક ને કાંઈક ખવાય જ જાય. તો એવું નથી કરવાનું. મન મક્કમ રાખીને તમારી પ્રોસેસ કરી દેવાની છે. અને મેં કીધું ને એ રીતના તમે કરશો ને એટલે ક્યારેય તમારો વજન છે ને વધશે જ નહીં, બરાબર છે? ઘટાડ્યા પછી પહેલાં પ્રોપર ઘટાડી લેજો અને પછી આ ટ્રાય કરજો. એટલે તમારો વજન ક્યારેય નહીં ઘટે. ને તમે જોઈ શકો છો કે મારો હજી સુધી વજન નથી ઘટ્યો. તમે જોઈ શકો છો કે મારો હજુ સુધી વજન નથી વધ્યો, બરાબર છે? ઓલમોસ્ટ વધે ને તો 1-2 કિલો જેવું આમ તેમ થાય, પણ પછી પ્રોપર ડાયટ આપણે કરીએ ને એટલે પાછું ઘટી જાય. અને અત્યારે મેં જીમ પણ જોઈન્ટ કરી છે, મતલબ બોડી ઘટાડવા માટે ને, બોડી સરસ એવું ફિટ રહે ને એટલા માટે. કેમ કે કહેવાય ને કે 30 વર્ષ ઉંમર પછી છે ને કંઈ ને કંઈ એક્ટિવિટી લેડીઝને કરતી રહેવી જોઈએ, તમારા બોડી માટે સારું કહેવાય ને એટલા માટે. તો વિચારીએ
કે આખો દિવસ આપણા પરિવારને આપણે કામ કરીએ છીએ, આપણા પરિવારને મદદ કરીએ છીએ, એના માટે કંઈક કરીએ છીએ પરિવાર માટે, બાળકો માટે, તો એમાંથી 1 કલાક આપણે પણ આપણા માટે કંઈક કરવું જોઈએ. તો તમે બાજુમાં આજુબાજુ હોય જીમ છે, યોગા છે, એરોબિક્સ છે, ફ્રીમાં અત્યારે સવારમાં ઘણાની ઘરની નજીક કરાવતા હોય, તો એમાં તમારે જરૂરથી ભાગ લેવો જોઈએ. તમારું બોડી એકદમ છે ને મસ્ત રહે છે, ફિટ રહે છે અને કોઈ પણ જાતના રોગ નથી થવા દેતા. તો આ જરૂરથી ટ્રાય કરજો, બરાબર છે. કસરત ચાલુ રાખજો કંઈની કંઈ પણ રીતે, એટલે તમારું બોડી મેન્ટેન રહેશે, બરાબર છે, નહીં વજન વધે. તો આજની હતી આ મારી અનુભવની ટિપ્સ, અને એ ટિપ્સ તમને કેવી લાગી તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો મળીશું નવા વિડીયો સાથે. તો બધાને ત્યારે જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. બાય બાય.